બગદાણામાં કોળી યુવાન નવનીત બાલદિયાને મારવાને મામલે હવે કોળી સમાજ છે મહુવાનો તે લાલ ધૂમક થયો છે અને કહ્યું છે કે 3 દિવસમાં જો નવનીત બાલદિયાને ન્યાય આપવામાં નહીં આવે તો ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તેનું પૂતળું છે તેનું દહન કરવામાં આવશે, એટલે કે હર્ષ સંઘવીનું પૂતળા દહન કરવામાં આવશે અને જો ન્યાય નહીં આપવામાં આવે તો સમગ્ર રાજ્યમાંથી કોળી સમાજના જે લોકો છે, ભાજપ સાથે જોડાયેલા લોકો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના જે સદસ્યો છે તેઓ મોટી સંખ્યામાં રાજીનામું આપી દેશે તેવી ચીમકી છે આજે ઉચ્ચારી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। છેલ્લા 18 દિવસથી ભાવનગર જિલ્લાના બગદાણામાં જે કોળી યુવાન જે નવનીત બાલદિયા હતા તેને મારવાનો જે મામલો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને કોળી સમાજમાં ભારેલા અગ્નિ જેવી જે સ્થિતિ છે તે સર્જાઈ છે। આજે છે તે મહુવાના ભૂતેશ્વર ખાતેથી એક વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને મામલતદાર ખાતે આ રેલી છે તે પહોંચી હતી અને આવેદનપત્ર છે ત્યાં આપવામાં આવ્યું હતું। આ રેલી જ્યારે શરૂઆત થઈ ત્યારે ભૂતેશ્વર ગામ ખાતે કોળી સમાજના જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ તેમણે સભા સંબોધી હતી। તેમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે જો કોળી સમાજને 3 દિવસમાં ન્યાય નહીં આપવામાં આવે તો રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તેમનું પૂતળા દહન કરવામાં આવશે અને સાથે જ જે કોળી સમાજના જે લોકો છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના જે સદસ્યો છે, ભાજપના કાર્યકરો છે તે મોટી સંખ્યામાં રાજીનામા ધરી દેશે, આવી વિગત છે તે સામે આવી છે। સૌપ્રથમ જે સભા યોજવામાં આવી હતી ત્યાં વિવિધ જે સમાજના આગેવાનો છે તેમણે છે તે પ્રવચન કર્યું હતું। તેમના વિડીયો પહેલા જોઈ લો શું કહી રહ્યા છે કોળી સમાજના આગેવાનો। આવેદન આપીએ છીએ કે ખરેખર અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે। અમારી જે માંગણી છે કે નવનીતભાઈ ઉપર જે અત્યાચાર થયો છે એમાં મુખ્ય આરોપી જે છે માયાભાઈના દીકરા જયરાજભાઈ, એમનું નામ આની અંદર જલ્દી આવે અને અમને સમાજને ન્યાય મળે એવું અમારો મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનોને બધાની વિનંતી છે। હજી અમને સંવિધાન અને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે એ ઝડપી ન્યાય વ્યવસ્થા કરે એવી સાહેબ આપને નમ્ર વિનંતી છે સાહેબ। આપની આ લાગણી ને માગણી હવે એમ સરકાર સુધી પહોંચાડી દે સાહેબ, વહેલી તકે પહોંચે એવી માંગણી છે બસ આજે જ પહોંચી ઓકે। મહુવા તાલુકાના સરપંચ પરિષદ કોળી સમાજના આગેવાનો એક મહત્વની બેઠક કરી અને આવેદનનું આયોજન કરેલ ત્યારે મહુવા પ્રાંત સાહેબને એક આવેદનપત્ર દેવા માટે વિશાળ સંખ્યામાં કોળી આગેવાનો બધા ભેગા થઈ એક આવેદનપત્ર દેવા આવે ત્યારે અમે સરકાર સાથે રજૂઆત કરી છે કે 3 દિવસમાં આપણે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ। ન્યાયમાં શું મળવું જોઈએ કે ખરેખર હાંસા ગુનેગારો પકડવા જોઈએ અને એફઆઈઆરમાં નામ દાખલ કરવો જોઈએ। સરકારને બધી ખબર છે જે પોલીસ તંત્ર જે પહેલેથી જે ખરાબ કામ કરી રહ્યું છે, જે કોઈના ઈશારે, કોઈ મિનિસ્ટરના, કોઈ સરકારના ઈશારે જે ખરાબ કામ કરીને ખરેખર ગુનેગારોને સાવરવામાં આવે છે એ સાવરવાનું બંધ કરી અને ગુનેગારોને એફઆઈઆરમાં નામ દાખલ કરી અને ધરપકડ થઈ જાય એવી સમસ્ત કોળી સમાજની એક માંગ છે। આજે ગુજરાતનો કોળી સમાજ જાગી જશે। ભાજપ, કોંગ્રેસ, કાપ તમામ પાર્ટીના ભેગા થઈને એક મંચ ઉપર આવી અને માત્ર કોળી સમાજ ઉપર અન્યાય થાય છે એ અન્યાય સહન નહીં કરવા માટે બધા ભેગા થઈ અને રણનીતિ ઘડશું। આગામી દિવસોમાં 3 દિવસમાં જો આનો કોઈ નિવારણ નહીં આવે તો અમારા જે સરપંચના આગેવાનો જે કીધું પ્રમુખ છે, આગામી દિવસોમાં ધરણા કરવામાં આવશે, જેલ ભરો આંદોલન કરવામાં આવશે અને જે સરકારમાં બેઠા જે મંત્રીઓ ખરેખર આપણા સમાજના 15 ધારાસભ્યો, 3 મિનિસ્ટરો, મુખ્યમંત્રી રજૂઆત કરવા છતાં આજ સુધીમાં કોઈ નિર્ણય નથી આવતો તો આપણે વિચારવાની જરૂર છે, સમાજને જાગવાની જરૂર છે। આગામી દિવસોમાં ઓળખવાની જરૂર છે। એટલા સાથે આગામી દિવસોમાં આપણે લડવાની તૈયારી રાખી અને સમાજને એક વિનંતી કરું છું કે જ્યારે કોઈ પણ હાકલ કરે, સમાજના કામ માટે કોઈ હાકલ કરે ત્યારે બધા ખભે મિલન ભેગા થવું જોઈએ અને કોઈ એમ કહેતું હોય કે સમાજના નામે રાજકારણ કરે તો સમાજની હિતની જ્યારે વાત હોય તો રાજકારણ પણ કરવું જોઈએ। તો હતા કોળી સમાજના આગેવાનો। તેમણે ભારેલા અગ્નિ જે સ્થિતિ છે તેને લઈને કહ્યું હતું કે જે લોકો કોળી સમાજના આગેવાનો છે તે ખુલીને બહાર નહીં આવે તો આગામી ચૂંટણી છે તેમાં તેને પણ દેખાડી દેશો અને સાથે જે કહ્યું હતું લોહીનો નહીં તે કોઈનો નહીં। આમ કોળી સમાજ છે તે હવે લડી લેવાના છે તે મૂળમાં છે। 18મા દિવસે પણ કોળી સમાજ છે તે એકત્રિત થયો હતો અને મોટી સંખ્યામાં, હજારો લોકોની સંખ્યામાં છે તે રેલી કાઢી હતી। આ મામલે મીડિયા સમક્ષ પણ જે કોળી સમાજના વિવિધ આગેવાનો છે તેમણે ઇન્ટરવ્યૂ આપ્યો હતો। તે પહેલા શું કહી રહ્યા છે કોળી સમાજના જે આગેવાન છે જેની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો તે ભૂતેશ્વર ગામના સરપંચ પતિ છે વિજયભાઈ વાળા, તેઓ શું કહી રહ્યા છે અને તે પછી જે આગેવાનો કોળી સમાજના અન્ય લોકો છે તેઓ શું કહી રહ્યા છે તેને પણ સાંભળો। જય કોળી સમાજ, જય સંવિધાન। મારું નામ વિજયભાઈ વાળા, ભૂતેશ્વર
તાલુકા પંચાયત પરિષદ સરપંચ એસોસિએશન ઉપપ્રમુખ. આજે વડલી સેવા સદન ખાતે આવેદન પાઠવવામાં આવ્યું છે કે આજે 18 દિવસ થઈ ગયા તેમ છતાં નવનીતભાઈને ન્યાય માટે બધાને અમારે આંદોલન કરવું પડે છે. તે ખરેખર અમારી માટે બહુ એમ કહેવાય કે સરકાર માટે બહુ શર્મજનક બાબત કહેવાય કે આજના સમયની અંદર જો ખરેખર માનવ જાતને ભરોસો હોય તો એ માત્ર એક જ છે ન્યાયતંત્ર. અને જો ન્યાયતંત્ર જો આવી રીતે કામ કરશે તો આખી માનવ જાતને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહે. એટલે હજી પણ અમને એવો વિશ્વાસ છે કે અમારી આ વાત છે તે સરકાર સુધી પહોંચશે, ન્યાયતંત્ર સુધી પહોંચશે. અને તેમ છતાં 3 દિવસની અંદર જો યોગ્ય ન્યાય નહીં મળે અને મુખ્ય આરોપીનું નામ FIRમાં દાખલ નહીં કરવામાં આવે તો આપણા કાયદાના એમ કહેવાય છે કે હર્ષભાઈ સંઘવી એમનું પૂતળા દહન કરવામાં આવશે અને આંદોલનો કરવામાં આવશે. તે બાબતે સરકારે નોંધ લેવી, નહીતર 3 દિવસની અંદર અલ્ટિમેટ આપી અને દરેક કાર્યક્રમો કરવામાં આવશે. અને સામૂહિક સમગ્ર ગુજરાતમાંથી પછી અમારો જે કોળી સમાજે નિર્ણય લે આગામી દિવસોમાં તેમ ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા આપશું. ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી કાર્યકર્તા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય, તમામ હોદ્દેથી જે કોળી સમાજના જે આગેવાનો છે એ જે તારીખ નક્કી કરે ત્યારે સામૂહિક આખા ગુજરાતમાંથી રાજીનામું દેવામાં આવશે. જય સંવિધાન, જય કોળી સમાજ. તો આપે સાંભળ્યા, મીડિયાને બાઇટ આપ્યું હતું ત્યારે કોળી સમાજના જે લોકો છે તેણે કહ્યું હતું કે આગામી સમયમાં 3 દિવસમાં હવે અલ્ટિમેટમ સરકારને આપવામાં આવે છે. જો ન્યાય નહીં આપવામાં આવે તો જોવા જેવી થશે અને કોળી સમાજમાંથી મોટા ભાગના છે તે રાજીનામા પડી જશે. આગામી જે ચૂંટણી છે, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે હવે નજીક આવી રહી છે. ત્યારે કોળી સમાજ જો નારાજ થશે તો જે આ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે તેમાં ભાજપને મોટી સંખ્યામાં નુકસાન થઈ શકે તેવી પૂરેપૂરી જે ભીતિ છે તેવું પણ કોળી સમાજના લોકોએ કહ્યું છે. સાથે જે મોટી ચીમકી આપી છે, 3 દિવસમાં ન્યાય આપવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમનું પૂતળા દહનનો કાર્યક્રમ છે તે હવે કરવામાં આવશે. અને કહ્યું હતું અન્ય એક આગેવાને કે આપણી જે લડાઈ છે તે કોઈ સમાજ સાથે નથી, આપણી લડાઈ છે તે હવે માત્ર પોલીસની સામે છે. આમ પોલીસે જે ભાવનગર પોલીસે પહેલેથી જ જે ફરિયાદ નોંધવામાં જે ઠાગા થયા કર્યા હતા, જે ભાંગરો વાટ્યો હતો, ત્યારબાદ આ સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારબાદ જે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી હતા રીમાબા ઝાલા, તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ક્લીન ચીટ આપી દીધી છે આરોપીને, તેવું કોળી સમાજના લોકોએ છે તે રટણ કર્યું હતું. આક્ષેપ લાગ્યા હતા. આ ઘટનાને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો સામે આવી રહ્યા છે. ત્યારે હવે બે આજે તાત્કાલિન જે પીઆઈ હતા તેમના પણ અત્યારે એસઆઈટી છે તે નિવેદન નોંધી રહી છે. છેલ્લા 2 કલાક જેટલો સમય થઈ ગયો છે અને અત્યારે 12-12:30 વાગ્યાથી શરૂ થયેલું આ જે નિવેદન છે તે હજી 2-30 કલાકે પણ પૂર્ણ નથી થયું. બંને પીઆઈ જે હતા, બગદાણાના તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર તેમજ મહુવા ટાઉનના પીઆઈ હતા KS પટેલ, તેઓ પણ અહીંયા પહોંચી ગયા છે. જોવું રહ્યું આગામી 3 દિવસમાં હવે સરકાર છે તે આને ન્યાય અપાવી શકે છે કે મુખ્ય આરોપી જેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે તેના વિરુદ્ધમાં કોઈ પુરાવા મળે છે કે કેમ, કે માત્ર ને માત્ર તેને જે છે બદનામ કરવા માટે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે તે તો હવે એસઆઈટી જ્યારે તપાસ કરશે ત્યારે જ બહાર આવશે. જોવું રહ્યું કોળી સમાજ આજે મોટી માત્રામાં છે તે ઉપસ્થિત રહ્યો હતો, તેને લઈને સરકાર છે હવે શું પગલાં ભરે છે. જો વાત કરવામાં આવે તો આવતીકાલે તારીખ 18ના રોજ પણ જે ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકો છે ત્યાં કોળિયાક મુકામે પણ એક મોટી મીટિંગ છે તે કોળી સમાજની યોજાવા જઈ રહી છે તેવું પણ અમારા સૂત્રોએ કહ્યું છે. કોળિયાક ગામમાં કોળી સમાજની જે વાડી આવેલી છે ત્યાં કોળી સમાજની મોટી મીટિંગ યોજાવા જઈ રહી છે. આમ એક બાદ એક તાલુકામાં છે કોળી સમાજની મીટિંગો યોજાઈ રહી છે. પાલીતાણા ખાતે પણ યોજાઈ હતી. તમામ સરપંચો એક થયા છે અને કહ્યું છે કે સરપંચો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો છે તે મોટી સંખ્યામાં ભાજપમાંથી છે તે રાજીનામા ધરી દેશે, જેને લઈને હવે રાજકારણ છે તે ગરમાયું છે. જોવું રહ્યું આગામી સમયમાં શું હવે આ કેસમાં નવા જૂની થાય છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.